તો અમદાવાદમાં નબીરો બેફામ બન્યો છે। દારૂ પીને ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો છે। તે નબીરાએ અમદાવાદની આ ઘટના છે। સહજાનંદ કોલેજ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો છે। પોલીસ કર્મી હોવાનો તેણે ખોટો રોફ પણ જાણ્યો હતો કે હું પોતે પોલીસમાં છું। પોલીસે કાર ચાલકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અમદાવાદમાં સહજાનંદ કોલેજ પાસે આ નબીરાએ અકસ્માત સર્જ્યો છે ને તે નશાની હાલતમાં હતો અને વધુમાં તો અકસ્માત સર્જ્યા બાદ તે એવું કહી રહ્યો છે કે હું પોતે પણ પોલીસમાં છું તેવો ખોટો રોફ પણ તેણે જાળ્યો હતો। ત્યારે હવે પોલીસે તેની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। અહીંયા સજાનંદ 4 રસ્તા આગળ અમે ટર્નિંગ લેતા હતા અને પાછળથી ગાડી એવી રીતે લાયા કે આખી મારી ગાડી ઘસી કાઢી બરાબર। અને મેં એમને ઊભા રાખ્યા તો દાદાગીરી કરતા હતા, દરવાજો ખોલતા નહોતા, ચાવી લઈને ભાગવાની ટ્રાય કરતા હતા। પછી મેં એમને પકડી રાખ્યા છેવટે અને ત્યારે પછી ઊભા રહ્યા ટણી કરીને કે ભાઈ હું પોલીસવાળો છું એવું મારા ફાધરને કીધું બરાબર। અને પછી મારા ફાધરને પણ ધમકી આપતા હતા એટલે એ બધી વાત થઈ ને એટલામાં ટોળું ભેગું થઈ ગયું। પછી મેં પોલીસને ફોન કર્યો। કારણ શું લાગે છે ભાઈ? દારૂ પીધેલો? એમણે દારૂ પીધું છે, સ્મેલ આવે છે ગાડીમાંથી, બોટલો પણ મળી છે, ગ્લાસ પણ મળ્યા છે। એટલે આ બધું કેમ આવું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે? શરૂઆતમાં તો મને બી ખબર ના પડી કે આ ભાઈ કોણ છે શું છે, પણ પછી બહાર આવ્યા ને જે પ્રમાણે એમનો વર્તાવ હતો એ પ્રમાણે લાગ્યું કે આ ભાઈ અત્યારે થોડી નશાની હાલતમાં છે। અને ગાડી ખોલી એના પછી અમુક દ્રવ્યો બી મળ્યા એમનામાંથી, બીજી જે વસ્તુઓ સામગ્રીઓ મળી છે એ પ્રમાણે તો અત્યારે હવે કન્ફર્મ જેવું લાગે છે કે એ વ્યક્તિ નશામાં જ છે। અને જે પ્રમાણે એ વ્યક્તિનું અત્યારે વર્તાવ છે એ પ્રમાણે તો એવું જ લાગે છે કે એ વ્યક્તિને કોઈ ડર જ નથી। મતલબ જે થયું એ તમારે જે કરવું હોય એ કરી લો એ રીતની વાત થતી હતી। પછી ધીમે ધીમે ટોળું ભેગું થવા લાગ્યું, માણસો ભેગા થયા એટલે થોડો ભાઈને ડર લાગ્યો। ડર લાગ્યા પછી એમણે ગાડીમાં બેસી ગયા, ગાડીમાંથી બહાર નહોતા આવતા। પછી થોડું પોલીસ પ્રશાસન આવ્યા, એમણે બધી વાતચીત કરી, તેમ છતાં એમને ડર નહોતો। दारू पी के क्यों घूम रहे हो? एक मिनट कोई नहीं, केबल में फंसा है तुम्हारा पैर। ये केबल में हाँ, दारू पी के क्यों नाटक कर रहे हो भाई? भाई मैं किसी से बात नहीं कर रहा। दारू पी के नाटक क्यों कर रहे हो भाई वो बताओ खाली आप। गाड़ी को ठोक के आए हो फिर भाग रहे हो? चलो हाँ? गाड़ी का अरे बताओ तो गाड़ी सही। का हिसाब किताब करते हैं। हाँ, दारू पी के घूमना है क्या यहाँ पे? ये आपको ना मजाक आ रहा है ना? मजाक नहीं है भाई, तुम भाग रहे हो यहाँ पे दारू पी के नाटक करके। मेरी बात सुनो, आप यहाँ पे सीन मत पड़ाओ। गाड़ी है बराबर। हाँ तो ठीक है, उसका जो भी नुकसान होगा मैं वो पैसे दे दूंगा उसको। ऐसा नहीं होता है, मैं उसको पैसे दे दूंगा, जिसका जो भी नुकसान होगा मैं उसको पैसे तुम बोलो ऐसा दूंगा। नहीं होता है बराबर। एक्सीडेंट हुआ है ना? मेरे भाई मेरी बात सुनो। जो जिसका नुकसान हुआ मैं उसको पैसे दूंगा। अरे भाई ये पुलिस वाले मत करो। तो पुलिस की गाड़ी दिखती है आपको? पीसीआर। चलो आ जाओ, आ जाओ तुम आ जाओ। ना ऐसा नहीं है, आपने शराब पी है क्या? हमारी गाड़ी में मेरी गाड़ी में अलग से लग दिया। આ તરફ ભાણવડના કિલેશ્વર મંદિર પાસે દંપતી પાણીમાં ફસાયો। અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ વધતા રેવતી કુંડમાં દંપતી ફસાઈ ગયું। લોખંડની રેલિંગ હાથમાં પકડીને ત્યાં જ તે દંપતી બેસી રહ્યું। સ્થાનિકો અને ફોરેસ્ટ વિભાગે તે દંપતીનું રેસ્ક્યુ કર્યું અને તેમને બહાર કાઢ્યા। મેઘરાજાએ દ્વારકાને ફરી ધમરોળ્યું છે। પવન સાથે તોફાની વરસાદ દ્વારકામાં વરસ્યો। દ્વારકાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે એવા મેઘરાજા દ્વારકામાં વરસ્યા છે। ઇસ્કોન ગેટ પાસે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને તે પાણી ભરાવાથી રાહદારી અને વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। યાત્રાધામ દ્વારકામાં ફરી પાછી વરસાદની ઝડપાકાર બેટિંગ શરૂ થઈ ગઈ છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી આપણા દ્રશ્યો બતાડી રહી છે કે હાલમાં જે ઇસ્કોન ગેટ છે ને ઇસ્કોન ગેટ વિસ્તાર જે મુખ્ય હાઈવે રોડ છે ને હાઈવે રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। હાલમાં જે વાહન વ્યવહાર છે તેમને ભારે મુશ્કેલીઓ પારાવાર થઈ પડી છે। લોકો જ્યારે આ જ વિસ્તારમાંથી રેલવે સ્ટેશન રોડ જતા હોય છે, નાગેશ્વર જ્યોતિર્લિંગ જતા હોય છે, યાત્રિકો પણ અહીંથી પસાર થતા હોય ત્યારે તેમને પારાવારની ભારે મુશ્કેલી થઈ પડી છે, કેમ કે અહીં વરસાદી પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। અને હાલમાં જે દ્વારકામાં જળબંબાકાર વરસાદ પડતાની સાથે જ લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે। અને હાલમાં હજુ પણ વરસાદ છે તે ધીમી
ગતિએ ચાલુ હોય ને ક્યાંક ને ક્યાંક ત્યાં મુખ્ય હાઈવે રોડ છે ત્યાં પાણી ભરાઈ જવાથી લોકોને વાહન વ્યવહારમાં અવર જવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે. સંદેશ ન્યૂઝ, અનિલાલ, દ્વારકા. તો દ્વારકાના ભદ્રકાલી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. દ્વારકાના કેટલાક વિસ્તારોમાં કેળસામાં પાણી ભરાઈ ગયા છે એવો વરસાદ વરસ્યો છે. ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી દ્વારકામાં કરવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવાની હાલ સૂચના આપવામાં આવી છે. ફરી પાછી જળબંબાકાર થઈ રહી છે. હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે ભારે પવન ગાજવીજ સાથે, ત્યારે આ સંદેશ ન્યૂઝની ટીમ અહીં ભદ્રકાલી વિસ્તારમાં આવી પહોંચી છે. આપ જોઈ શકો છો હાલના જે દ્રશ્યો કે અત્યારે જે ભયંકર વરસાદ પડતાની સાથે જ જે અહીંયા નદી નાળાના નીર જતા હોય છે તેવી રીતના વરસાદના નીર વહેતા થઈ રહ્યા છે. રણબત્તી ચોકથી લઈ અને રબારી ગેટ જે છે ત્યાંના વિસ્તારમાં પાણીમાં ફેરવાઈ ગયા છે. અહીંના હોસ્ટેલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમઓ છે તેમના પણ અંદર પાણી ઘૂસી ગયા છે ને લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે. લોકો જાય તો કઈ રીતના જઈ શકે આપ જોઈ શકો છો. હાલની જે વાનની પરિસ્થિતિ કે જે દરિયાના મોજાની લહેરો આવતી હોય તેવી રીતના દરિયાના મોજાની લહેરો છે તે આવે છે અને જે દુકાન, હોટલો છે, રેસ્ટોરન્ટ છે તેમની અંદર આ પાણી ઘૂસી જાય છે ને ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા કોઈ જે પાણીની નિકાલની વ્યવસ્થા ન થતી હોય ને હાલમાં જે અહીંના સ્થાનિક રહેવાસીઓ છે, હોટલ, એટીએમ, રેસ્ટોરન્ટવાળા લોકો જે છે તેમને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે ને હર વર્ષની જેમ અહીંયા પાણી વરસાદના ભરાય છે ને નિકાલ થવાની માત્ર કાગળ ઉપર જ વાતી હોય છે. તો હાલના જે આ દ્રશ્યો સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી બતાડી દેવામાં આવે છે. આ વિસ્તારના જેટલા પણ લોકો રહેતા હોય છે તેમનું હાલમાં જનજીવન છે તે પ્રભાવિત થઈ ગયું છે. હાલમાં જે વરસાદ છે તે હજુ પણ ચાલુ છે ને ક્યાંક ને ક્યાંક વધુ વરસાદ આવે તેવી સંભાવના વચ્ચે આપ જોઈ શકો છો દ્વારકાના જે વરસાદી દ્રશ્યો. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. અવિરત વરસતા વરસાદના કારણે જામ કલ્યાણપુરનો બંધધારા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ડેમનું પાણી દરિયામાં ભળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગોજીનેશ ગામના દરિયામાં ભળવાના અદ્ભુત દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ડેમનું પાણી જે છે તે દરિયામાં ભળી રહ્યું છે ને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામ કલ્યાણપુરનો આ ડેમ હવે છલકાયો છે. આ તરફ જૂનાગઢના કેશોદમાં મકાન ધરાશાયી થઈ ગયું. બામણાસામાં મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી સદનસીબે, પણ પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે મકાનને તાણી જાય છે. એકાએક તે મકાન જાણે કે પત્તા ધરાશાયી થતા હોય તે પત્તાની હરોળની જેમ તે મકાન ધરાશાયી થઈ જાય છે, જે આ દ્રશ્યોમાં કેદ થઈ ગયું છે. પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે ને તેમાં તે મકાન ધરાશાયી થઈ જાય છે. આ તરફ માણાવદર તાલુકામાં વરસાદી કહેર વર્તાયો છે. પાદરડી ગામમાં પાળા તૂટ્યા છે. 4થી વધુ પાળા તૂટી જતા ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે, કેમ કે 4થી 5 પાળા તૂટી ગયા છે ને તે પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે ઘરોમાં ઘૂસ્યો છે અને લોકોને અત્યારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. તો જૂનાગઢના બાંટવામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો અને મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વેપારીઓને લાખોના નુકસાનની શક્યતા છે. ત્યારે જૂનાગઢને વરસાદે ઘમરોડ્યું છે. ત્યારે બાંટવાના આ દ્રશ્યો છે કે જ્યાં મુશળધાર વરસાદ વરસતા સ્થાનિકો અને વેપારીઓને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો ભારે વરસાદને પગલે જૂનાગઢની ઓઝત નદી ગાંડીતુર બની છે. ઉમિયાધામ ગાંઠીલા નજીકનો કોઝવે પૂરમાં ધોવાઈ ગયો છે. ઉમિયાધામ ગાંઠીલા જતા શ્રદ્ધાળુઓ અત્યારે અટવાઈ ગયા છે. ધળકુલિયા ગામમાં ભારે વરસાદને પગલે આ કોઝવે તૂટ્યો છે. ઉમિયાધામ ગાંઠીલા જવાનો રસ્તો હાલ બંધ થઈ ગયો છે. ગીર સોમનાથના હિરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. પ્રભાસ તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પાણીમાં ગરકાવ થયા. ત્રિવેણી સંગમ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. સંગમ બહાર દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદના પગલે હિરણ ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે આ સંગમ ઘાટ પણ ડૂબ્યા છે.
ગીર સોમનાથ જિલ્લા અને ગીરમાં પડી રહેલા સતત વરસાદને પગલે ગીરમાંથી પસાર થતી તમામ નદીઓ છે તે પોતાની સપાટી વટાવીને વહી રહી છે, ત્યારે ગીરમાં આવેલો હિરણ ડેમ છે અને સિંગોડા ડેમ, બંને ડેમો છે તે સંપૂર્ણ સપાટીએ ભરાઈ ચૂક્યા છે. હિરણ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથોસાથ જે અહીંયા આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું છું કે આ જે દ્રશ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આવેલા ત્રિવેણી ઘાટના છે. અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીઓનો સંગમ થાય છે અને નદીઓની અંદર ભારે પ્રવાહની અંદર પાણી આવવાથી જે ઘાટ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઘાટ અને ઘાટના આસપાસના વિસ્તારની અંદર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે તંત્રએ આ ઘાટ ઉપર લોકોને ન જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. ત્યારે અહીંયા આવતા પ્રવાસીઓ છે તે પણ પાછા ફરી રહ્યા છે, પણ લાંબા સમય બાદ વરસાદે જે મેઘમહેર વરસાવતા સ્થાનિકો છે તે આ વરસાદી પાણીનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે જો વધુ મેઘવર્ષા વરસે તો પરિસ્થિતિ છે તે વિકટ બની શકે તેવું લાગી રહ્યું છે. કુલદીપ પાઠક, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. આ તરફ ભાવનગરના ગારિયાધાર શહેર તેમજ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. રૂપાવટી ગામમાં તળાવનો પાળો તૂટ્યો છે, એટલો અવિરત વરસાદ વરસ્યો છે. પાળો તૂટવાથી પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે અને રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. કોડીનારની શિંગોડા નદીમાં પૂરની સ્થિતિ છે. ગીરના જંગલમાં સતત વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે શિંગોડા નદીમાં પૂર આવ્યું છે. ભારે વરસાદથી શિંગોડા ડેમ 90% ભરાઈ ગયો છે. ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે. વાહનોને નવા પુલ પરથી ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદ YMCA ક્લબથી શેલા તરફ જતા મક્તમપુરા ખાતે તમને એક 16 ફૂટ ઊંચું સુંદર સ્કલ્પચર જોવા મળશે. વસુધૈવ કુટુંબકમની થીમ પર ટ્રોઇકા કંપની દ્વારા નિર્મિત આ સ્કલ્પચર અહીંથી પસાર થતા તમામ લોકોમાં વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થાય તે હેતુથી ઊભું કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર બંછા નિધિપાણીના હસ્તે તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આમાં જોશો તો બધા જે માણસોને હાથ પકડેલા બતાવ્યા છે, એટલે હ્યુમન ચેન્જ છે આખી, અને દે આર રેસ્ટિંગ ઓન અ લોટસ, જે આપણું સનાતનનું ફ્લાવર છે. પહેલાં પહેલો તો આ જે વાસુદેવ કુટુંબકમ છે એ વસ્તુ વધારે એન્ટ્રેન્ચ થશે માઇન્ડમાં, અને એટ ઇઝ ઇન્ડિયા કેન પ્લે ઓન ધ ફ્રન્ટ ફૂટ. આપણને કાયમ સેક્યુલરિઝમના નામથી ખાસા બેકફૂટ પર રાખ્યા છે બાકીના જે કન્ટ્રીઝ, તમે જાણો જ છો કયા બધા. તો ત્યાં ઇફ અવર ઇન્ડિયન્સ અન્ડરસ્ટેન્ડ, તો બીજા કોઈ કલ્ચરમાં કે કોઈ રિલિજનમાં આવો કોન્સેપ્ટ છે જ નહીં. ધીસ ઇઝ ધ ઓનલી કલ્ચર વેર ઇટ સેઝ કે બધા સાથે આવો. આ તરફ વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. દરિયાકાંઠા આસપાસ ન જવા પણ તંત્રએ અપીલ કરી છે. માછીમારોને દરિયામાં ન જવા તંત્રની અપીલ છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. જિલ્લાના 92 માર્ગો બંધ થયા છે અવિરત વરસાદના કારણે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે કે અધિકારીઓ દ્વારા હેડક્વાર્ટર ન છોડવામાં આવે, કેમ કે 92 માર્ગ બંધ કરવામાં આવ્યા છે અને નવસારી જળભરાવને લઈ આ 92 માર્ગો બંધ થયા છે અને નવસારીને વરસાદે ઘમરોડ્યું છે. તેના કારણે આ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. 4 કલાકમાં એવરેજ રેનફોલ 155 mm થયું છે. હાઈએસ્ટ ગણદેવીમાં 233 અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી 191, ખેરગામ 134, જલાલપુર 127, નવસારી 126 તથા વાંસદામાં 116 mm જેટલો કુલ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાની 3 નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણેય ભયજનક પાતળીથી નીચે છે. છતાં ઉપરવાસનો વરસાદ અને સ્થાનિક વરસાદથી બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે, નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે. આ તરફ વલસાડમાં મેઘરાજા ઓળઘોળ થતા જનજીવન પ્રભાવિત થયું છે.
ભારે વરસાદને લઈ પંચાયત હસ્તકના 52 તથા વલસાડ જિલ્લામાંથી પસાર થતો એક નેશનલ હાઈવે બંધ કરવાની પણ ફરજ પડી છે। ત્યારે પાણીની પુષ્કળ આવકને લઈ મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ કપરાડા, ઉમરગામ, વાપી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે। વલસાડ જિલ્લામાં 2 દિવસથી રેડ એલર્ટ આપવામાં આવેલું છે હવામાન વિભાગ દ્વારા, જે અન્વયે છેલ્લા 24 કલાકમાં સરેરાશ વરસાદ 25.33 mm પડેલો છે। તેમજ હાલમાં પંચાયત માર્ગો કુલ 52 બંધ છે, તેમજ રાજ્ય માર્ગ 1 બંધ છે। તેમજ હાલમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક। બનાસકાંઠાના કાંકરેજમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો। શિહોરી, ખીમાળા સહિતના જે ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદ વરસ્યો, ત્યારે વરસાદના આ આગમનથી ખેડૂતોમાં અત્યારે ખુશી છે। ઉનાની મુરલીધર બોટની મધદરિયે જળ સમાધિ બોટમાં કુલ 9 ખલાસીઓ સવાર હતા। 5 ખલાસીઓનો બચાવ કરવામાં આવ્યો, 4 લોકો હજુ લાપતા છે। સૈયદ રાજપરાથી 21 કિલોમીટર દૂર આ બોટ પલટી ગઈ મધદરિયે જ। ઈજાગ્રસ્તો જે છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને લાપતાની શોધખોળ શરૂ છે। અકસ્માત પલટી જ મારી ગઈ, મોજો આવ્યો ને એટલે પલટી મારી ગઈ દરિયામાં। પછી અમને એક બોટ, બીજી નાની બોટ આવીને અમને 5 જણાને લીધા। બીજા અન્ય ખલાસીઓ એ બોટની અંદર છે હજી। બોટની અંદર જ? હા, કેટલા ખલાસ? 9 જણા હતા અમે। અમરેલી ઠેબી ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસાદને પગલે એક દરવાજો ખોલવામાં આવ્યો છે। દરવાજો ખોલી 556 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અમરેલીના ચાપાથડ, પ્રતાપરા ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। આજ રોજ 8 કલાકની આસપાસ એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવેલ છે, જેનો 556 ક્યુસેક પ્રવાહ વહે છે। અને આ બાબતે વહીવટી તંત્રના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સાવચેતી રૂપે રાખવા માટેનો મેસેજ પાસ કરવામાં આવેલ છે। આ તરફ અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી અને તે બાદ રોષ ભભૂક્યો છે। વિદ્યાર્થીની ડેડ બોડી લઈને વાલીઓ સ્કૂલ આગળ પહોંચ્યા। સ્કૂલ આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અંતિમ યાત્રામાં જોડાયેલા લોકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। સ્કૂલ પાસેથી વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી। મોટી સંખ્યામાં જનમેદની આ અંતિમ યાત્રામાં જોડાઈ। સ્કૂલના ગેટ પાસે મહિલાઓનો આક્રોશ પણ જોવા મળ્યો। તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ વાલીઓમાં ભારે રોષ ભભૂક્યો છે। હત્યાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એસ જાડેજા આ તપાસ કરશે। મૃતકના પિતા ન્યાયિક માંગ કરી રહ્યા છે। अंतिम संस्कार की प्रक्रिया चालू है। हम भगवान से यही प्रार्थना करेंगे कि बच्चे की आत्मा को शांति मिले। साथ में जो भी स्टेप्स लिए जाने चाहिए सरकार की ओर से वो लिए जाएंगे, उसका आश्वासन मैं देना चाहूँगी। પણ સરકાર દ્વારા અમે બંને પ્રતિનિધિઓ વિશ્વાસ આપવા માગીએ છીએ કે આની ન્યાયિક તપાસ થશે। જે કંઈ પોલીસ વિભાગે કામ કરવાનું છે, જે શિક્ષણ વિભાગની પણ ફરિયાદો આવી છે એની પણ ન્યાયિક તપાસ થશે અને જે કંઈ ત્રુટીઓ તૂટીઓ આમાં જોવા મળી છે એને તપાસ કરીને એને યોગ્ય ન્યાય આપવામાં આવશે। જે મારા છોકરાની હત્યા થઈ છે એની માટે મારે એકદમ પૂરેપૂરો ન્યાય જોઈએ છે। તો હું એવી અપેક્ષા રાખું છું કે ગુજરાત ગવર્મેન્ટ ને અહીંયા ગુજરાત પોલીસ અમારી સાથે છે ને અમને પૂરેપૂરો ન્યાય અપાવશે। તો અમદાવાદમાં હત્યારા વિદ્યાર્થીની ચેટ સામે આવી છે। આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે। તું કોણ હૈ, ક્યા કર લેગા, એટલે મેં ચાકુ માર્યું તેવી ચેટ પોતાના મિત્ર અથવા ભાઈ સાથેની એ ચેટ મળી આવી છે। આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ પણ આ ચેટમાં આપવામાં આવી છે। ત્યારે 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તેમાં તપાસ
શરૂ કરી દીધી છે. હત્યામાં 2 સગીરની અટકાયત કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે અને આ હત્યામાં પુરાવાનો નાશ સહિતની દિશામાં પણ તપાસ કરવામાં આવશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા. ત્યારે સગીર આરોપીની ચેટ અંગે પણ તપાસ કરવામાં આવશે. હત્યારાની મેડિકલ તપાસ હાથ ધરવામાં આવશે અને જુવેનાઇલ એક્ટનો લાભ ન મળે તેનું ધ્યાન રાખવામાં આવશે. ખોખરાની 7 ડે સ્કૂલની બહાર થયેલી વિદ્યાર્થીની હત્યા મામલે તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. વિદ્યાર્થીની હત્યાના મામલાની જે સમગ્ર તપાસ હતી તે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તે તપાસ સંભાળશે. વાલીઓનો કહેવા મુજબ છે કે 1 અઠવાડિયાથી જ્યારે આ બનાવ બનતો હતો બોલાચાલીનો, તો 7 થી 8 જણા હતા. કોણ મદદગારીમાં હતા એને માટે તપાસ કરી રહ્યા છે. બીજા આ મુદ્દા હતા કે કાલે પાણીનો ટેન્કર બોલાવીને અહીંયા પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે, એની ઉપર તપાસ થશે. ત્રીજા મુદ્દા હતા કે સીસીટીવીનો ટેમ્પરિંગ કરે છે, એના ઉપર તપાસ થશે. અને એના સિવાય કોણ મદદગારીમાં હતા, કોઈ પુરાવા નાશ કરવાનો હતો અને શું હતું, આ બાબતમાં તપાસ કરવામાં. કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ એફએસએલની ટીમે પણ 7th ડે સ્કૂલમાં તપાસ કરી. બ્લડ સેમ્પલ સહિતના પુરાવા એકત્ર કરવામાં આવ્યા અને બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી એફએસએલે આ તપાસ હાથ ધરી હતી. તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ વાલીઓમાં રોષ ભભૂક્યો. ત્યારે શાળામાં હત્યાને લઈ ડીઈઓ રોહિત ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું. ડીઈઓ રોહિત ચૌધરીએ કહ્યું કે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ પગલાં લેવાશે. શાળાની કોઈ ચૂક હશે તો કાર્યવાહી કરવામાં આવશે. શાળાની એનઓસી રદ કરવા ભલામણ કરીશું અને બેદરકારી અંગે શાળા તરફથી જાણ નથી થઈ. શાળાને કારણદર્શક નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. બાળકની ગુનાહિત પ્રવૃત્તિને લઈ પણ તપાસ કરવામાં આવશે તેવું ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ની બહારના ભાગમાં આ પ્રકારે ઇન્જરી કરવામાં આવેલી અને ઇન્જરીને પછી એ બાળક જે છે એ લોહીથી લથપથ અંદર આવ્યો છે. આ બાબતોની માહિતી અમારી પાસે અત્યારે પ્રાથમિક તપાસમાં મળેલી છે. જો આમાં શાળાની લાપરવાહી સ્પષ્ટ જણાશે તો ચોક્કસ આ શાળા તો આઈસીઆઈસી બોર્ડની છે, પરંતુ એની એનઓસી રદ કરવા માટે અમે વિભાગને મોકલી આપીશું. સાહેબ, જે રીતની પ્રત્યક્ષદર્શીની વાત કરવામાં આવે તો સ્કૂલની અંદર જે ગેટ નંબર 2 છે એ સ્કૂલની અંદર ગેટની અંદર જ તેને માર મારવામાં આવ્યો છે અને શિક્ષકે એના પેટમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ એક તેના મિત્રએ જ જોયું છે પરિસરમાં અને સિક્યુરિટી હાજર હોવા છતાં સિક્યુરિટીએ કોઈ પણ પ્રકારની તસ્દી લીધી નથી. તપાસ અહેવાલના અંતે જ હકીકતની ખાતરી થશે અને ખાતરી થશે એમાં જો શાળા દોષિત હશે તો ચોક્કસ એનો અહેવાલ થશે. અને આ પ્રકારનું હોય તો ગંભીર બેદરકારી કહેવાય. અહીંયા ધોરણ 6માં કે આગળની પૂર્વ હિસ્ટ્રી મેં તમને કીધી, એમાં ક્યાંય એવું બેદરકારી હશે અને આવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અને શાળાએ ચલાવી રાખી હોય તો એ ચોક્કસ બેદરકારી કહેવાય. આખરે પોલીસે જે વિરોધ કરી રહેલા વાલીઓને સ્કૂલ કેમ્પસમાંથી ખાલી કરાવવામાં આવેલા છે. સીધા દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે કે વાલીઓનો જે જમાવડો હતો જે સ્કૂલ કેમ્પસની બહાર તે તમામ વાલીઓને અહીંયાથી પોલીસ દ્વારા ભગાડવામાં આવી રહેલાના દ્રશ્ય સીધા સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે વહેલી સવારથી પૂરતો ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે વાલીઓએ અહીંયા વિરોધ કર્યો હતો અને એ જ વિરોધના પગલે મોટી સંખ્યામાં વાલીઓનો જમાવડો પણ અહીંયા જોવા મળ્યો હતો અને એ જમાવડા સાથે સ્થાનિક પોલીસ અહીંયા ભેગી થઈ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી અને ત્યારબાદ વાલીઓનું કેમ્પસ ખાલી કરાવવા માટેની સૂચના આપવામાં આવી અને હવે વાલીઓને ભગાડવામાં અહીંયાથી આવી રહ્યા છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો 7th ડે સ્કૂલના શિક્ષકની પણ બેદરકારી સામે આવી છે. પીટીના પીરિયડ દરમિયાન વિદ્યાર્થી પડી ગયો હતો. વિદ્યાર્થી પડી જતા શિક્ષકે બેદરકારી દાખવી હતી. બેદરકારી બદલ શાળાએ શિક્ષકને નોટિસ પણ પાઠવી હતી. શિક્ષકે ફરી બેદરકારી નહીં થાય તેવી બાહેંધરી આપી હતી. વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. જૂના માર્કેટ પાસે બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જૂનાગઢ સુરત જતી બસ પર પથ્થરમારો કર્યો છે. 6 થી 7 જેટલી બસ પર પથ્થરમારો કર્યો. પથ્થરમારામાં એક બસ ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આપણે આ યાર્ડની સામે આવડા પથ્થરના ઘા એવા છે. 6 થી 7 ગાડીઓના કાચ ફૂટ્યા છે. ડ્રાઈવરો ઈજાગ્રસ્ત થયા છે. બરોબર, એને સિવિલમાં દાખલ કરેલા છે.
આજે આ પ્રોબ્લેમ 1 મહિના થયા છે, આવું ડ્રાઈવર લોકો કહે છે, તો આનું નિવારણ કરવા મારું તંત્રને માંગ. આની પહેલાંય અમે ફરિયાદો બધી આ ડ્રાઈવર ભાઈઓ એમ કહે છે કે અમે ફરિયાદો કરેલી છે, આનું કોઈ નિવારણ નથી અત્યારે. તો આનું કંઈક જલ્દી જલ્દ નિવારણ લાવો. 1 મહિનાની અંદર બહુ જાજા કાચ ફૂટેલા છે, વાગેલું છે, પેસેન્જરો હેરાન થાય છે. આનું નિવારણ લઈ આવો તમે, બસ. બીજું મારું કાંઈ. અને કોઈ ડ્રાઈવર ભાઈઓ કોઈ દી કોઈને નડતા નથી, કાંઈ નહીં. લઈને જતા હોય રસ્તામાં ફૂટે, કોઈની જિંદગીના સવાલ હોય. આજે જો 2 જણા પલટી મારતા વાર ન લાગ્યા, આનું તમે કંઈક નિવારણ લઈ આવો. આવડા પથ્થરના ઘા આવે તો આ કંઈ નાની વાત નથી. સુરત સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપી ઝડપાયા. અગાઉ આ કેસમાં મુખ્ય 4 આરોપી ઝડપાયા હતા. આરબીએલ બેંકના 8 કર્મચારી ઝડપાયા હતા. હવે આ કેસમાં 11 એકાઉન્ટ હોલ્ડર ઝડપાયા છે. બોગસ દુકાનો ઊભી કરનારા 2 ઝડપાયા છે. સાયબર ફ્રોડ કેસમાં 55 બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો. 11 લોકોએ 50,000થી 2 લાખ લઈ ખાતા ભાડે આપ્યા. અન્ય 2 લોકો ખોટા જીએસટી નંબર આપતા હતા. ઓફિસ પર ખોટા બેનર લગાવી બેંક વિઝિટ મંજૂર કરતા આ કેસમાં બીજા મુખ્ય આરોપી દુબઈ અને ક્યુબાના છે. સુરતમાં જે હીરા લૂંટવામાં આવ્યા હતા તેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન સામે આવ્યું. કંપનીના માલિક પર 30 કરોડનું દેવું થઈ ગયું હતું. દેવું ભરપાઈ કરવા વીમો પકવવા તરખટ રચ્યો. કંપનીમાં કોઈપણ પ્રકારના હીરાની ચોરી નથી થઈ. મુખ્ય આરોપી દેવેન્દ્ર પુત્ર પિયુષની ધરપકડ કરવામાં આવી. ડ્રાઈવર વિકાસ અને રામજીવન મદદગારની પણ ધરપકડ કરવામાં આવી. ડ્રાઈવર વિકાસ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો, ત્યારે આરોપી વિકાસે દુબઈની ટિકિટ બુક કરાવી હતી. 4 થી 5 લોકોએ સાથે મળીને આ તરખટ રચ્યું હતું. આ કેસમાં હજુ પણ 4 આરોપીઓ ફરાર છે. ચોરી કરવા પૈસા આપી માણસો બોલાવ્યા હતા. देवेंद्र चौधरी हैं, ये काफ़ी जो डायमंड के व्यापार में काफ़ी ये लॉस में चल रहे हैं और लगभग जो कोविड के बाद से इनके ऊपर कुल 25 करोड़ रुपए का कर्ज इनके ऊपर हो चुका है, जिसमें 10 करोड़ रुपए कर्ज दूसरे लोगों के ऊपर है और 13 करोड़ का बैंक लोन है और बाकी अन्य जगह पे कर्ज है. तो उस कर्ज की भरपाई नहीं कर पा रहे थे और इनके साथ पहले भी 2018 में एक चीटिंग का इन्होंने केस कराया था 37 लाख रुपए का, जिसमें इन्होंने इंश्योरेंस क्लेम किया था, उसमें मिला नहीं था. મહીસાગર નલ સે જલ કૌભાંડમાં વધુ 2ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે એજન્સીના 2 લોકોની ધરપકડ કરી. ચીમન પટેલ અને બદનાલાલ રબારીની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધી કુલ 4 એજન્સીના લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાટડી તાલુકાના આદરિયાણામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની સોનીના ઘરે ₹6.50 લાખની લૂંટ ચલાવનાર ઈસમોને ઝીંઝુવાડા પોલીસે ઝડપી લીધા છે. આ કેસમાં ફરિયાદી નીતિન માંડલિયાના મામાના દીકરા રાકેશ સોની, મનોજ કમલેશ સિંધી અને નંદુ નરહરીભાઈ વાસ્તેકરને પોલીસે ડાકોરથી ઝડપી લઈ તમામ મુદ્દામાલ પણ જપ્ત કરી લીધો છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. જણાવ્યું છે કે ફરિયાદી શ્રીના મામાનો દીકરો જે ડાકોર ખાતે રહે છે રાકેશ સોની, તેણે પોતાના મિત્રો રાજકુમાર સોની, નંદુભાઈ રહી વડોદરા તથા મનોજભાઈ રાકેશ મહેતા, મોહિત બંટીભાઈ રહે અમદાવાદ તથા સુરત નાઓ સાથે ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલ અને પોતે જાણતા હોય કે આ નામના ફરિયાદી ખૂબ જ ડરપોક હોય, જેથી તેઓને ડગાવ ધમકાવસારું ડુપ્લિકેટ પિસ્તોલ પણ લાવેલા અને તેઓને કેસ નહીં કરવાનું ધમકી આપી અને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના કઢાવી લઈ ગઈ. રાજ્યમાં ગુનેગારો સામે કડક કાર્યવાહી યથાવત છે. ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપીએ કાર્યવાહીની માહિતી આપી. અસામાજિક તત્વોના 750થી વધુ બાંધકામો તોડી પડાયા. સરકારી જમીન પરના 623 બાંધકામો તોડી પડાયા. ગેરકાયદે મકાન, દુકાન, કોમ્પ્લેક્સ, ફાર્મ હાઉસ તોડી પડાયા છે. જુલાઈ મહિનામાં વ્યાજખોરીના 65 કેસ નોંધાયા. ફરિયાદને આધારે 105 વ્યાજખોરોને પકડી કાર્યવાહી કરવામાં આવી. ચાલુ વર્ષમાં વ્યાજખોરોની કુલ 400 ફરિયાદો નોંધાઈ. 956 વ્યાજખોરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી. 434 જેટલા ફરાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. જામીન પર છૂટી ગુનો આચરતા 106 આરોપી સામે પણ કાર્યવાહી કરવામાં આવી. ऐसे कुल 64
ब्याजखोर थे, इनके विरुद्ध में हमने FIR दाखिल किया और इन 64 केसेस में 105 आरोपी को गिरफ्तार करने की भी कार्यवाही की गई। होते हैं ऐसे फरारी आरोपी को पकड़ने के लिए भी पिछले कुछ समय से गुजरात राज्य में बहुत ही अच्छी कामगिरी की जा रही है और अभी हम सिर्फ जुलाई महीने की बात करें तो ऐसे जो फरारी आरोपी थे वैसे कुल 434 आरोपी को हमने गिरफ्तार किया है और इस 434 आरोपी में करीब 251 आरोपी ऐसे थे जो 1 साल के ज्यादा समय से वो लोग फरार हैं। આ તરફ તાપીમાં અમદાવાદ એસીબીની સફળ ટ્રેપ જોવા મળી। તાપી SC/STના સેલના ડીવાયએસપી ઝડપાયા। ડીવાયએસપી અને હેડ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી, એ પણ 1.5 લાખની લાંચ માંગવામાં આવી હતી અને ધરપકડ નહીં કરવા બદલ આ લાંચ માંગવામાં આવી હતી। એટ્રોસિટીના ગુનામાં અરેસ્ટ ન કરવા 1.5 લાખની લાંચ માંગી, તેમાં ડીવાયએસપી નિકિતા શિરોયાએ લાંચ માંગી હતી અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર ગામિત લાંચ લેવા ગયો હતો। આરોપી હેડ કોન્સ્ટેબલને ટ્રેપની શંકા જતા તે ફરાર થઈ ગયો। હેડ કોન્સ્ટેબલ નાણાં સ્વીકાર્યા વગર જ ફરાર થઈ ગયો છે, ત્યારે એસીબીએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ તરફ મોરબીમાં અકસ્માતની ઘટના સામે આવી છે। અકસ્માતમાં જેમાં એક કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયો। ત્યારે રોડની વચ્ચે જ આ વીજપોલ ધરાશાયી થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ બનાવ બન્યો તે વિસ્તાર ચામુંડાનગર છે, જ્યાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે। આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં કાર ધડાકાભેર તે વીજપોલ સાથે અથડાઈ જાય છે। મોરબીના હળવદમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે। પાલિકાએ ચાલુ વરસાદે રોડની કામગીરી કરી। વરસાદમાં રોડની કામગીરીનો વિડીયો વાયરલ થયો છે। RCCનો રોડ ધોવાતા ગુણવત્તા પર અહીં સવાલો ઊભા થયા છે। નર્મદા જિલ્લામાં મનરેગા હેઠળના ટેન્ડર મુદ્દે ભાજપમાં જ આંતરિક વિવાદ સામે આવ્યો છે। એક તરફ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઓછા ભાવોને કારણે રીટેન્ડરિંગની માંગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા વર્ક ઓર્ડર તાત્કાલિક આપવાની રજૂઆત કરી રહ્યા છે। આ મુદ્દે સરકારમાં થયેલી રજૂઆતોથી રાજકારણ ગરમાયું છે। ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજ્ય સરકારના મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે મનરેગાના ટેન્ડર માટે એજન્સીઓએ માર્કેટના રેટ કરતાં 50 થી 60% ઓછા ભાવ ભર્યા છે। તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આટલા નીચા ભાવે કામ માટે માલસામાન પહોંચાડવો શક્ય નથી। તો સામે સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના DDOને પત્ર લખીને આ મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાને 4 મહિના વીતી ગયા હોવા છતાં વર્ક ઓર્ડર આપવામાં નથી આવ્યા। વસાવાએ કેટલાક અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ યોજનાની માર્ગદર્શિકાઓને અવગણીને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે। આ તરફ મહીસાગરમાં અમૂલની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસની યાદીમાં ભાજપના ઉમેદવારોના નામ દર્શાવવામાં આવ્યા। ભાજપ ઉમેદવાર રાઘુસિંહ પરમારનું કોંગ્રેસની યાદીમાં નામ દર્શાવાયું। બાલાસિનોરના ભાજપના ઉદયસિંહ ચૌહાણનું કોંગ્રેસની યાદીમાં નામ છે। કોંગ્રેસની યાદીમાં નામ આવતા બંને ઉમેદવારોનો ખુલાસો કે ભાજપના છીએ, ભાજપમાં જ રહીશું, જાણી જોઈને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે। ભાજપના ઉમેદવારોએ પ્રદેશ ભાજપમાં રજૂઆત કરી।
એક સમાચાર પત્રમાં અમારું નામ કોંગ્રેસ પ્રેરિત પેનલમાં બાલાસિનોરમાંથી આવ્યું છે. એ તદ્દન ખોટું અને વાહિયાત છે. હું ક્યારેય કોંગ્રેસમાં જવાનો નથી. હું ભાજપની પેનલમાં જ રહેવાનો છું અને મારે ત્યાં 94 મત છે, એમાંથી 8-10 મત કોંગ્રેસના છે. ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર પણ હાલ નથી, પરંતુ એક ચોક્કસ દાવેદાર, મજબૂત દાવેદાર હોવાને કારણે મને વગોવા માટે આવું કોઈ કાવતરું થઈ રહ્યું હોય એવું મને લાગે છે. આ એક વર્તમાન પત્રમાં મને કોંગ્રેસની યાદીમાં જાહેર કર્યું છે. ખરેખર હું ભારતીય જનતા પાર્ટીમાં 22ની વિધાનસભામાં જોડાયો હતો અને હું ભાજપને જ વફાદાર છું. અમારા વીરપુર બ્લોકમાં કુલ 55 વોટ છે, તેમાંથી માત્ર 6-7 વોટને બાદ કરતો બાકીના બધા જ વોટ ભાજપને મળ્યા એમ છે. પણ આ લોકોએ એક મજબૂત ઉમેદવાર ગણી અને મને ખોટી રીતે ચિતરવામાં આવે છે, એ બહુ એને વખોડી કાઢું છું. ઉદયસિંહ ચૌહાણ અને રાધુસિંહ પરમાર બંને આજરોજ કાર્યાલય પર આવ્યા હતા અને એમણે જણાવ્યું કે અમે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છીએ. તો આ સમાચાર કયા કારણોસર છપાયા, તો હું પણ એ બાબતે થોડો આશ્ચર્યમાં છું. ઘણા વખત ઇન્ચાર્જ તરીકે ઉદયસિંહ અને રાધુસિંહને પાર્ટીની જવાબદારી સોંપવામાં આવેલી છે અને જ્યારથી એ જોડાયા છે ત્યારથી પાર્ટીની અંદર વફાદારીથી કામ કરે છે. એટલે મને એવું લાગે છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો ન હોવાથી કદાચ કોંગ્રેસ હવાતિયા મારે છે